નમસ્તે બાળકો. આજે આપણે હિન્દી વિષયમાં છઠ્ઠું પ્રકરણ અથવા તો છઠ્ઠો પાઠ ટપકા કા ડર જે કહાની છે એટલે કે એક વાર્તા છે એ વાર્તા આપણે આજે શીખવાની છે. इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है. એટલે કે આ વાર્તામાં ગરીબી અને મુશ્કેલી, કષ્ટ એટલે મુશ્કેલીની સામે જૂझતી એટલે લડતી, એનો સામનો કરતી બુઢિયા એટલે કે વૃદ્ધ એક ડોશીમાં છે, એમની કથા છે, એમની વાર્તા છે. ચોપડી झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है. झोपड़ी એટલે ઝૂંપડી, ટપકતા છપ્પર એટલે કે એની છતમાંથી પાણી ટપકે છે. જેમ ચોમાસામાં ઘણી વખત આપણે ધાબા પર તિરાડ થઈ ગઈ હોય તો પાણીના ટીપા છે ઘરની અંદર પડતા હોય ને, તો એવી રીતે એમની ઝૂંપડીમાંથી પાણી છે અંદર ટપકે છે વરસાદની ઋતુમાં. તો એના માટે મોટું સંકટ છે ઊભું કરે છે, બરાબર. એટલે કે વધારે મુશ્કેલીમાં એમને મૂકી દે છે. વહ મન હી મન ઝૂંઝલા રહી હૈ. તે મનમાં ને મનમાં, ઝૂંઝલાના એટલે ક્રોધિત થવું, મનમાં ને મનમાં ખૂબ ગુસ્સે થઈ રહી છે. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. એવા જ સમયમાં વરસાદથી પરેશાન એક વાઘ છે એ આ ગરઢા ડોસીમાં છે, વૃદ્ધા છે, એમની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है. એટલે કે આ ગરઢા ડોસીમાં છે એમની વાતો સાંભળીને, જે એકલા એકલા વાતો કરતા હોય છે, સાંભળીને અજાણ્યો ડર, એના મનમાં એક ડર લાગે છે વાઘને, અને પોતે ગભરાઈ ઉઠે છે અને ઓર ભાગ જાતા હે, અને એ ત્યાંથી ભાગી જાય છે, બરાબર. તો ચાલો જોઈએ કે આ જે પ્રકરણ છે ટપકા કા ડર જે કહાની છે એની અંદર શું વાર્તા કહેવામાં આવી છે. તો આપણે એમને હિન્દીમાં વાંચતા જઈશું અને ગુજરાતીમાં આપણે એનો અનુવાદ કરતા જશું, એટલે કે ભાષાંતર કરશું. बरसात का दिन था એટલે કે વરસાદનો દિવસ હતો. ચારો ઓર પાણી બરસ રહા થા. બધી બાજુ પાણી વરસી રહ્યું હતું. જંગલ में बुढ़िया का घर भीग रहा था. જંગલમાં ડોસીમાનું ઘર પલળી રહ્યું હતું. જલ્દી ही बुढ़िया का घर टपकने लगा. ઝડપથી એટલે કે જલ્દીથી આ ડોસીમાનું ઘર એક ટપકવા લાગ્યું, એના ઘરની અંદર પાણી છે પડવા લાગ્યું. બુઢિયા પરેશાન હો ઉઠી એટલે ડોસીમાં હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા. પરંતુ કરતી ભી ક્યાં, પરંતુ કરે શું, છપ્પર કો છાયે કોણ, એટલે કે આ છતને સરખી કોણ કરે. ચોમાસામાં આપણે બધા શું કરતા હોઈએ છીએ કે જો છતમાં પાણી પડતું હોય તો આપણે એના પર કેમિકલ લગાવીએ છીએ, વ્હાઇટ સિમેન્ટ લગાવીએ છીએ. પછી નળિયાવાળું મકાન હોય તો આપણે ઘરની અંદર તાલપત્રી છે બાંધી દઈએ છીએ. નળિયાવાળું મકાન હોય ને કોઈ નળિયું ફૂટી ગયું હોય તો એ નળિયું બદલી નાખીએ છીએ, બરાબર. આવું બધું કરીએ. પણ આ બિચારા ડોશીમાં તો ખૂબ વૃદ્ધ હતા, તે છત પર તો ચડી શકે એમ નહોતા, છાપરા પર ચડી શકે એમ નહોતા, તો પોતે હેરાન પરેશાન તો હતા, પણ એમની છત વ્યવસ્થિત કોણ કરી આપે એ પ્રશ્ન હતો. થોડી દેર મેં ઓલે ભી પડને લગે, એટલે કે થોડી વારમાં કરા પણ પડવા લાગ્યા. ઓલે મતલબ કરા, બરફની નાની નાની ગાંગડીઓ જે એ વરસે ને એને ઓલે કહેવાય, બરફના કરા. બેર બરાબર ઓલે, બેર બરાબર ઓલે એટલે બોર જેવડા કરા. ઉધર એક બાઘ ઓલો કી માર સે પરેશાન હો ઉઠા. ત્યાં એક વાઘ કરાના મારથી હેરાન થઈ ગયો, કારણ કે એ જ્યારે માથે પડે ને ત્યારે કાકરા વાગતા હોય ને એવા લાગે. કૂદતે ફાંદતે વહ બુઢિયા કે ઘર કે પાસ પહોંચા. કૂદતે ફાંદતે એટલે દોડતો કૂદતો તે ડોશીના ઘર પાસે પહોંચ્યો. બુઢિયા અંદર ચાવલ પકા રહી थी. બુઢિયા એટલે કે ડોશીમાં અંદર ભાત રાંધતા હતા. ચૂલ્હે પર પાણી ટપક રહા था. એના ચૂલા ઉપર પાણી છે એ ટપકી રહ્યું હતું. જો અહીંયા તમે જોઈ શકો છો ડોશીમાં છે રસોઈ કરે છે અને ભાત રાંધે છે, માટીનું વાસણ છે એમાં, અને પાણી છે એની અંદર પડતું હોય ને એવું ચિત્ર છે. અને અહીંયા બાર છે વાઘ છે આ કરાથી પરેશાન થઈ અને ડોસીમાની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે, બરાબર. પછી વહ ઝૂંઝલા ઉઠી ઓર બોલી, એટલે શું થયું કે તે ગુસ્સે થઈ ગઈ અને બોલી, મુझे
टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। શું બોલે છે કે મને ટપકાથી જેટલી બીક લાગે છે એટલી વાઘથી પણ બીક લાગતી નથી। અને હવે શું થશે એ જુઓ। આ વાઘ છે ને એના ડોસીમાની ઝૂંપડી પાસે બેઠો હતો, એને એમ થશે વાઘને કે આ ટપકું તો મારા કરતાંય કોઈ ભયંકર હશે, એટલે વાઘ છે પોતે ગભરાઈ જાય છે। બરાબર। ટપકું મતલબ એ આ જે પાણીની બૂંદ છે ને, પાણી છે એના ઘરની અંદર પડતું હતું, એના વિશે ડોસીમાં વાત કરતા હતા। बाघ ने सोचा, वाघे विचार्યું, बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। શું કહે છે કે આ ડોસી મારાથી તો નથી ડરતી પણ ટપકાથી ડરે છે। જરૂર टपका मुझसे भी बड़ा जानवर होगा। વાઘ શું વિચારે છે, જરૂર ટપકું મારાથી મોટું जानवर હશે। बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। એટલે એટલું વિચારતા જ વાઘ ગભરાઈ ગયો અને ખૂબ ઝડપથી ભાગી ગયો। જો અહીંયા મુહાવરો છે, સિર પર પેર રખ કર ભાગના, એટલે માથા ઉપર પગ રાખીને આપણે ભાગી ના શકીએ પણ ખૂબ ઝડપથી ભાગી જવું। જો અહીંયા તમે જોઈ શકો છો સ્પીડમાં એ ત્યાં ભાગતો હોય ને એવું ચિત્ર આપણને આપેલું છે। હવે આપણે શબ્દાર્થ જોઈએ। પરેશાન એટલે હેરાન, છપ્પર એટલે છત, ઘાસ ફૂસ વ લકડી સે બની, જે ઘાસથી બની હોય અથવા તો મોટા વૃક્ષના જે પાંદડા જેમ કે નાળિયેરીના પાન કે એવા મોટા મોટા પાન હોય એમનાથી બની હોય। ઓલે એટલે કરા, બેર એટલે બોર। બરાબર। હવે આની અંદરથી મુહાવરા આવે છે। ઝૂંઝલા ઉઠના એટલે ક્રોધિત થવું, સિર પર પેર રખકર ભાગના એટલે કે તેજ ગતિથી ભાગના, માથા ઉપર પગ રાખીને ભાગવાનું નથી। પછી ચાલો બાળકો જોઈએ, નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ। આ પ્રશ્નના જવાબ શું આવે છે તે। હું અહીંયા પ્રશ્ન અને એમનો જવાબ છે બોલતી જઈશ। તમારે બધાએ પણ તમારી ફેર નોટની અંદર આ પ્રશ્ન જવાબ લખવાના રહેશે। निम्नलिखित प्रश्न के उत्तर दीजिए। पहलो प्रश्न है, तुम्हारे गांव में कैसे कैसे घर है, એટલે કે તમારા ગામમાં કેવા કેવા ઘર છે। तो जवाब आवશે, मेरे गांव में मिट्टी के, सीमेंट के और झोपड़ी जैसे घर है। પછી પ્રશ્ન બીજો છે, तुम्हारा घर किन किन चीजों से बनता है, એટલે કે તમારું ઘર કઈ કઈ ચીજ વસ્તુઓથી બન્યું છે, બના है। मेरा घर मिट्टी, पत्थर, खपरेल એટલે જે ખપાયટું કે આપણે પહેલાના સમયમાં નાયર આવતી દેશી નળિયા જે થોડાક રાઉન્ડ શેપમાં હોય, તો આપેલું આપણે શાક હોય ને એની પટ્ટીઓ છે મૂકેલી હોય આડીને ઊભી, તો એને ખપાયટું કે આપણે તળપદી ભાષામાં, તો એ ખપરેલ, સિમેન્ટ आदि से बनता है। ત્રીજો પ્રશ્ન છે, छप्पर किन किन चीजों से बनता है, એટલે કે છાપરું છે કઈ કઈ ચીજ વસ્તુથી બને છે। छप्पर घास फूस, खपरेल और लकड़ियों से बनता है। चौथो प्रश्न है, बरसात के मौसम में क्या क्या होता है, એટલે કે વરસાદની સિઝનમાં વરસાદની મૌસમમાં શું શું થાય છે। तो बरसात के मौसम में बिजली चमकती है, बादल गरजते हैं, बारिश होती है और कभी कभी ओले भी पड़ते हैं। એટલે કે વરસાદની સિઝનમાં વરસાદની મૌસમમાં વીજળી ચમકે છે, વાદળનો ગડગડાટ થાય છે, વરસાદ થાય છે અને ક્યારેક ક્યારેક કરા પણ પડે છે। પછીનો પ્રશ્ન છે, ઓલે પડને પર તુમ લોગ ક્યા કરતે હો, એટલે કે કરા પડે ત્યારે તમે લોકો શું કરો છો। તો ઓલે પડને પર હમ ઉન્હેं झेलते हैं, કારણ કે કરા પડે ને એને ઝીલવાની ખૂબ મજા આવે, કા વાસણ મૂકીએ ને કામ હાથ હથેળી રાખી અને હથેળીની અંદર ઝીલીએ, આ રીતે હથેળી મૂકીને એમાં કરા ઝીલીએ આપણે। બરાબર। તો ઉन्हें झेलते हैं, खाते हैं और उनसे खेलते हैं, અને એ ખાવાની પણ મજા આવે છે, એટલે ખાઈએ અને એકબીજા પર ફેંકીએ, એટલે કે એનાથી રમીએ પણ। ઓલે પડને પર કિસ तरह का नुकसान होता है, એટલે કરા પડવાથી શું નુકસાન થાય છે। तो ओले पड़ने पर कच्चे घरों की छत को और फसल को नुकसान होता है। આપણે જે વાવેલું હોય ને, વાવેતર કર્યું હોય એ બળી જાય છે બરફને લીધેથી, અને છતને નુકસાન થાય। કેવી રીતે, નળિયાવાળું મકાન હોય ને એના પર ટપોટપ આ કરા પડે જોર જોરથી, તો નળિયા તૂટવાની પણ બીક રહે છે। પછી तुमने कितने प्रकार के चूल्हे देखे हैं, તમે કેટલા પ્રકારના ચૂલા જોયા છે।
मैंने मिट्टी का, लोहे का और गैस का चूल्हा देखा है, એટલે કે મેં માટીનું, લોખંડનો અને ગેસનો ચૂલો જોયો છે। पछीनो प्रश्न है, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? એટલે કે જંગલમાં વાઘ સિવાય બીજા क्या प्राणीओ रहे छे? तो जंगल में बाघ के अलावा सिंह, खरगोश, लोमड़ी, भालू आदि प्राणी रहते हैं। એટલે કે જંગલમાં વાઘ સિવાય સિંહ, સસલું, શિયાળ, રીંછ વગેરે પ્રાણીઓ રહે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, બુઢિયા મન ही मन क्यों झुंझला रही है? એટલે કે આ ડોસીમાં છે મનમાં ને મનમાં કેમ ગુસ્સે થાય છે? तो चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है। એટલે કે ચૂલા ઉપર પાણી પડવાને લીધેથી ડોસીમાં એટલે કે ડોસી મનમાં ને મનમાં ક્રોધિત થઈ રહી છે, ગુસ્સે થઈ રહી છે। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે, બાઘ સિર પર પેર રખકર ક્યો ભાગ ગયા? વાઘ માથા ઉપર પગ રાખીને શું કામ ભાગી ગયો? બરાબર, પણ અહીંયા આપણે સિર પર પેર રખકર ભાગના એનો મતલબ શું કરીએ છીએ? ઝડપથી ભાગી ગયો। તો વાઘ છે ઝડપથી શા માટે ત્યાંથી ભાગી ગયો? तो एनो जवाब आवशे, बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती, हूँ वाघ थी नहीं डरती, मगर टपका से डरती हूँ, परंतु टपका थी डरू छू, એટલે કે પાણીના ટીપાથી ડરું છું। यह सुनकर बाघ ने सोचा कि એટલે કે આ સાંભળીને વાઘે વિચાર્યું કે ટપકા જરૂર કોઈ મુझसे बड़ा जानवर होगा, એટલે કે આ ટપકું છે ચોક્કસ મારા કરતા કોઈ મોટું प्राणी हशे। यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया। आ विचारीने वाघ झड़पथी त्यांथी भागी गयो। बराबर। आ सिवाय प्रश्न बीजो, जंगल में और क्या क्या भीग रहा होगा? सूची बनाइए। એટલે કે જંગલમાં આ સિવાય બીજું શું પલળી રહ્યું હશે? તો જંગલ में पेड़, पौधे, पशु, पक्षी, पत्थर आदि भीग रहे होंगे। એટલે કે જંગલમાં વૃક્ષ, નાના નાના છોડ, પશુ, પંખી, પથ્થર વગેરે પલળી રહ્યું હશે। પછી પ્રશ્ન 1, પરંતુ સ્વાધ્યાયનો પ્રશ્ન આપણે અત્યાર સુધી જોયા એ પ્રશ્ન ક્યાં હતા? અભ્યાસના પ્રશ્ન હતા, બરાબર। તો ચાલો હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્ન। તો એ પ્રશ્ન પણ હું એમના પ્રશ્નની સાથે એમના જવાબ બોલતી જઈશ। તમારે આમને પણ તમારી फेर नोटમાં લખવાનું રહેશે। बुढ़िया कहाँ रहती थी? तो बुढ़िया जंगल में रहती थी। बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा? तो बरसात में बुढ़िया के घर में पानी पड़ने लगा। ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? त्रीजो प्रश्न है। ओलों की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया। क्या आवी गयो? डोशीना घर पासे। पानी टपकने की आवाज कैसी थी? पानी टपकने की आवाज थी टप 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 टप। बराबर। जो तमारे आवाज सांभळो होय तो तमारो जे घरे नळ होय ने एने सेज लीक राखी देवानुं, सेज खुल्लो राखवानो, एमांथी पाणी टपके ने एवी रीते પછી તમે એનો અવાજ સાંભળજો તો કેવો અવાજ આવશે? ટપ 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 टप आवो अवाज आवशे। बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? बुढ़िया को सबसे ज्यादा डर टपका से लगता था। बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? बुढ़िया की बात सुनकर बाघ सिर पर पैर रखकर भाग गया। तो अहींया आपणे स्वाध्यायना जे प्रश्न छे ए पण पूर्ण कर्या। पछी छे निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। 3 आपने आपेला छे, मोर, बाघ अने तोता, एटले के मोर, वाघ अने पोपट विषे छे। तो चालो मोर विषे जोईए आपणे। पक्षियों में मोर सबसे सुंदर होता है। पंखियों में मोर बधाथी सुंदर छे। इसके माथे पर कलगी होती है, तेना माथा पर कलगी होय छे। इसके पंख रंग बेरंगी होते हैं, तेनी पाखों रंग बेरंगी होय छे। इसकी आवाज मधुर होती है,
તેની આવાજ મધુર મીઠી હોય છે. અહીંયા જો ઈસકી શબ્દ છે મોર વિશે પ્રયોજાયેલો છે, બરાબર. વર્ષા કે દિનો મેં મોર મ્યાઉ મ્યાઉ કરતા હૈ, એટલે કે વરસાદના દિવસોમાં, વર્ષા ઋતુમાં મોર મ્યાઉ મ્યાઉ કરતા હૈ, એટલે કે મેયાવ મેયાવ એવી રીતે બોલે છે. બાદલ દેખકર મોર નાચને લગતા હૈ, વાદળ જોઈ અને મોર નાચવા લાગે છે. મોર પેડ પર રહેતા હૈ, મોર ક્યાં રહે છે તો કે વૃક્ષ પર રહે છે. મોર હમારે દેશ કા રાષ્ટ્રીય પક્ષી હૈ, મોર આપણા દેશનું રાષ્ટ્રીય પંખી છે. તો મોરને શા માટે આપણું રાષ્ટ્રીય પંખી ઘોષિત કર્યું છે, તમને ખ્યાલ છે બાળકો? કારણ કે આપણા દેશની અંદર મોરના પીછા મેળવવા માટે એમનો શિકાર છે કરવામાં આવતો હતો. પરિણામે લોકો છે એમના પીછા મેળવી અને મોરને મારી નાખતા એમના પીછા મેળવવા માટે. એના લીધેથી મોરની સંખ્યા છે ઘટવા લાગી. તે મોરની સંખ્યા ઘટતી જ જાય તો એક દિવસ કદાચ એવો આવે કે મોર છે સાવ જોવા જ ના મળે. તો મોરની આ જાતિને બચાવવા માટે એમને રાષ્ટ્રીય પંખી તરીકેનો દરજ્જો આપ્યો. અને મોરનો કોઈ શિકાર કરતા પકડાય કે મોરને ઈજા કરતા પકડાય તો એને બંધારણીય ગુનો દાખલ કરવામાં આવે, એટલે કે એમના માટે સજાની જોગવાઈ કરેલી છે, બરાબર. પછી બાઘ વિશે જોઈએ. બાઘ એક જંગલી જાનવર હૈ, એટલે કે વાઘ એક જંગલી પ્રાણી છે. વહ સિંહ કી તરહ ભયાનક હોતા હૈ, તે સિંહની જેમ ખૂબ જ ભયાનક હોય છે, એટલે કે બીક લાગે તેવો હોય છે. ઉસકા રંગ ગહરા પીલા હોતા હૈ, તેનો રંગ ઘેરો પીળો હોય છે, ઓરેન્જ કલર ઉપર, બરાબર. ઉસકે શરીર પર કાલી ધારિયા હોતી હૈ, એટલે કે તેના શરીર પર કાળા પટ્ટા હોય છે. ધારિયા એટલે પટ્ટીઓ અથવા તો પટ્ટાઓ હોય છે. વહ અંધેરે મેં ભી દેખ શકતા હૈ, વાઘ છે એ અંધારામાં પણ જોઈ શકે છે. બાઘ માંસાહારી પ્રાણી હૈ, એટલે કે વાઘ છે એ માંસાહારી પ્રાણી છે. તે એમના કરતાં જે ઓછા શક્તિશાળી પ્રાણી છે, એટલે કે નબળા પ્રાણીઓ છે, એમનો શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવે છે. બાઘ અમારા રાષ્ટ્રીય પ્રાણી હૈ, વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બાળકો, વાઘની જાતિ છે એ પણ ઘટતી જતી હતી. વાઘનું ચામડું, એમના નખ એ ખૂબ કિંમતી હોય છે અને એ વેચી અને એમની ઊંચી કિંમત છે મેળવવામાં આવે છે. તો એના માટેથી એમની કિંમત મેળવવા માટેથી લોકો છે એમનો પણ શિકાર કરવા લાગ્યા, જેથી કરીને એમની પ્રજાતિ પણ ઘટવા લાગી. તો એ ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને વાઘને સંરક્ષિત કરવામાં આવ્યું, આરક્ષિત કરવામાં આવ્યું, બરાબર. જેથી કરીને વાઘના શિકાર પર પ્રતિબંધ મૂક્યો અને વાઘને પણ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ઘોષિત કરવામાં આવ્યું, એટલે કે જાહેર કરવામાં આવ્યું. અને વાઘની કુલ 8 પ્રજાતિ છે, એટલે કે 8 જાતિના વાઘ હોય છે. એમાંથી રોયલ બેંગાલ ટાઈગર છે આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કરેલું છે. અને આ રોયલ બેંગાલ ટાઈગર એ બંગાળના સુંદરવનની અંદર જોવા મળે છે, બરાબર. પછી બાઘ કો હમ ચિડિયાઘર મેં દેખ શકતે હૈ, એટલે કે વાઘને આપણે ચિડિયાઘરમાં જોઈ શકીએ છીએ અથવા તો સક્કરબાગ જે કહીએ છીએ એમાં જોઈ શકીએ છીએ. પછી આવે છે તોતા. તોતા એક સુંદર પક્ષી હૈ, એટલે કે પોપટ એક સુંદર પંખી છે. इसका रंग हरा होता है, તેનો રંગ લીલો હોય છે. इसके गले में काली धारी होती है, તેના ગળામાં કાળો પટ્ટો હોય છે અથવા તો પટ્ટી હોય છે. इसकी चोंच लाल होती है, તેની ચાંચ લાલ હોય છે અને સેજ વાંકી હોય છે, આ રીતે, બરાબર. આ રીતે વાંકી ચાંચ હોય છે. वह आगे से मुड़ी हुई और नोकदार होती है, आगे से मुड़ी हुई એટલે આવી રીતે વળેલી હોય છે આગળથી, અને નોકદાર એટલે કે ધારદાર હોય છે, બરાબર, અણીદાર હોય છે, વળેલી અને અણીવાળી હોય છે. તોતી કી આવાજ મીઠી હોતી હૈ, પોપટની અવાજ પોપટનો અવાજ મીઠો હોય છે. લોગ ઇસે પાલતે હૈ, એટલે કે લોકો એને પાળે છે, પાંજરામાં રાખે છે. તોતે કો હરી મિર્ચ ઓર અમૃત બહુત પસંદ હૈ, પોપટને લીલા મરચા અને જામફળ ખૂબ જ પસંદ છે. અને પોપટને તમે જે બોલતા શીખવાડો ને એ બોલે પણ છે, જેમ કે રામ રામ સીતા, રામ સીતા. પછી આ સિવાય તમે કોઈ એમને શબ્દ શીખવાડો તો એ શબ્દ પણ એ પોતે બોલતા શીખે છે. તો અહીંયા બાળકો આપણે
निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। જે પ્રશ્ન છે એમાં 5 થી 7 વાક્ય આપણે મોર વિશે, વાઘ વિશે અને પોપટ વિશે જોયા. તો તમે જ્યારે આ વિડીયો જોતા હો ત્યારે વિડીયો સ્ટોપ કરતો જવાનો છે અને ફેરનોટની અંદર આ બધું લખતું જવાનું છે, બરાબર. હવે પ્રશ્ન 3 છે, નીચે દિए गए चित्र का वर्णन 10 वाक्य में लिखिए. અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે, એના વિશે આપણે 10 થી 12 વાક્ય, વધારે આવડે તો પણ લખવાના છે, પરંતુ આપણે આજના દિવસ માટે આટલું ઘણું થઈ ગયું, જાજુ લેસન આવી ગયું ને, આજે ફેરનોટમાં લખવાનું વધારે છે. તો હવે પછીનો જે પ્રશ્ન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું અને આટલું તમે છે તમારી ફેરનોટમાં પૂરું કરી લેજો. ઓકે, થેન્ક યુ બાળકો.